દેહ અતિ અમૂલ્ય છે. આવો મનુષ્ય દેહ અને આ સત્સંગ ફરી કદી નહીં મળે, માટે આત્માનું કલ્યાણ કરી લેવું. પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી. જેમ માણસની ઉંમર થાય એમ કિંમત વધવી જોઈએ ને, પણ કેટલાક ડોહાઓની કિંમત ઘટે અને સ્વભાવને કારણે આ કિંમત ઘટે છે. પણ ભગવાને આપણને જે માનવ શરીર પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ મૂક્યું છે શરીર આપીને, એની કિંમત તો એકચ્યુઅલી વધે છે. તો આ $6,000 ટ્રિલિયન નું ભગવાને આપણને આ શરીર આપ્યું, પણ મફતમાં આપ્યું છે. આપણે કઈ મહેનત કરી છે? ભગવાને મફતમાં આપ્યું એટલે આપણને કિંમત નથી. પણ આ મફતમાં આપેલા શરીરની એક એક સેકન્ડ કિંમતી છે. પેલા જૂના સમયના ગામડામાં હરિભક્તો બિચારા હાથમાં છબલિકા લઈને ગાતા, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તો આપણે ઝીંચક ગાઈએ, પણ કોને કે તારી એક એક પળ જાય? એટલે સામે વાળો કે તારી એક એક પળ જાય, કોઈના માથે લે નહીં. પણ આપણા બધાની એક એક પળ અબજો ડોલરથી જાય છે. અમારે એક વખત ત્યાં એક શાળામાં પ્રવચન કરવા જવાનું થયું હતું. $6,000 ટ્રિલિયન કોને કહેવાય રૂપિયામાં કન્વર્ટ કરીને આપણે કેવું હોય તો એની ચર્ચા આદરી. અને કહ્યું, અહીં તમે તો બધા અહીંયા ઇંગ્લેન્ડમાં ખૂબ સરસ રીતે ભણેલા ગણેલા, સરસ રીતે સારામાં સારું મેથેમેટિક્સ ભણેલા, તમે તો જલ્દી કહી શકો. અમારા ભારતમાં તો બિચારા એવું ન કહી શકે, ગામડાના બાળકો હોય ન કહી શકે. $6,000 ટ્રિલિયન એટલે એકડા ઉપર 15 મીંડા થાય. એકડા ઉપર 15 મીંડા થાય, અને એ પણ અમેરિકન ટ્રિલિયન ડોલર્સ. હો, તમે જો બ્રિટિશ ટ્રિલિયન ડોલર ગણવા જાઓ તો એકડા ઉપર કઈ 21 મીંડા કેવું કઈક થાય છે. આપણે હમણાં 15 મીંડાથી ચલાવીએ. હવે એકડા ઉપર 15 મીંડા હોય અને તમે એકડા ઉપર 1 મીંડો મૂકો તો 10 કહેવાય. આ રકમ બોલતા પણ આપણને આવડતી નથી. હવે આ પ્રોફેસર મોરોવિટ્સે જે માનવ શરીરનું મૂલ્ય આંક્યું, એ પ્રાણ વિનાના માનવ શરીરનું મૂલ્ય, પ્રાણ મૂકવાની કિંમત કેટલી એ તો પ્રોફેસરને ક્યાંથી આવડે? પ્રાણની કિંમત કેટલી? દેવાનંદ સ્વામી કહ્યું, મોંઘો માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એટલે કવિઓ બધા ગાય કે મોંઘો શું કહેવાય મનુષ્ય દેહ નહીં મળે વારંવાર. તો આપણે હસીએ, પણ આ એકચ્યુઅલી આ મોંઘો છે, પણ ભગવાને મફતમાં આપ્યો છે ને, એટલે આપણને કિંમત નથી. પણ આ એક એક શરીરને જો તમે સેકન્ડોમાં વિભાજિત કરો તો ખરેખર એક એક પળ અબજો રૂપિયાની થાય. એક એક પળ અબજો રૂપિયાની થાય, પણ આપણને એક સેકન્ડની કિંમત નથી. 1 મિનિટ તો કઈ કોઈને કે હું તને 1 મિનિટમાં આવું છું એમ કહીને ખબર નહીં 10 મિનિટે ન જોઈએ. આપણને 1 મિનિટની કિંમત પણ નથી. પણ આપણે આપણા મહાપુરુષોએ સમજાવ્યું કે આ એક એક સેકન્ડ અણમોલ છે. એક વખત ગઈ, ઇટ નેવર રિટર્ન્સ બેક. લોસ્ટ ઇઝ લોસ્ટ. કોઈકે સરસ વાત કરી છે, 4 things never come back. નંબર 1, સ્પોકન વર્ડ. એક વખત મોઢામાંથી શબ્દ નીકળી ગયો, એ ક્યારે મોઢામાં પાછો જાય છે? તમે કોકને હરામખોર કીધો ઉતાવળમાં, આમ બોલો નહીં ક્યારે, તમે વિવેકી હો, પણ ઉતાવળમાં કોકને કહી દીધો, પણ એ બોલાયેલો શબ્દ પાછો મોઢામાં જાય? સ્પેડ એરો. એક વખત તીરનું અંદરથી છૂટવું, તીર નીકળી ગયું, અથવા તો બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ, પછી બંદૂકમાંથી ગોળી પાછી ખેંચાય? વીતેલી પળ, એક વખત એ પળ જતી રહી, એને ક્યારેય પાછી ખેંચાય છે? આમ, અને આ તૂટેલા સંબંધો, એક વખત સંબંધ તૂટી ગયા પછી એ પાછું એવું ક્યારેય સંધાતું નથી. તો જીવનમાં આ એક એક પળ એક જે જતી રહી એ પાછી આવવાની નથી. એટલે આપણા મહાપુરુષોએ આપણને સમજાવ્યું કે આ મોંઘા માનવ શરીરને ભલે ભગવાને મફતમાં આપ્યું, પણ એને સાર્થક કરવું જોઈએ. અને એને સાર્થક કરવું હોય તો શ્રેષ્ઠ માર્ગ સત્સંગનો છે. પણ સત્સંગ મફતમાં છે એટલે આપણને એનું મૂલ્ય નથી. જો આ મૂલ્ય બરાબર સમજાય તો આ માનવ દેહ મળ્યો તે સાર્થક થાય છે. ઘણી વખત સવાલ થાય છે કે આ પૃથ્વી ઉપર રોડપતિ ને અબજપતિ કરોડપતિ જાત જાતના અનેક પ્રકારના સ્તર વાળા લોકો હોય છે. એ દરેક માનવ પાસે કઈ સંપત્તિ છે એના આધાર પર આપણે માનવની કિંમત આંકીએ છીએ. ઓહો, આ ભાઈ તો અબજોપતિ,
આ ભાઈ તો ફલાણી કાર ફેરવે છે, આ ભાઈ તો ફલાણા એરિયામાં ફલાણો મોટો બંગલો રાખીને જીવે છે, ઓ આ ભાઈ પાસે તો આટલું ગોલ્ડ છે, આ ભાઈ તો ઓબીએ છે, ને આ ભાઈ તો ઓબી, ને આ ફલાણા ભાઈ જે જાત જાતના આપણે ખિતાબોની વાત કરીએ, એવા બધા ટાઇટલોથી આપણે માણસને બિરદાવીએ છીએ. એવા બધા ખિતાબોને પૈસાથી આપણે માણસની કિંમત આંકીએ છીએ. પણ માણસ જયારે મૃત્યુ પામે છે પછી એની કાં તો બે જ વિધિ કરવામાં આવે છે. નાની મોટી ત્રીજી કેટલીક વિધિ હોય છે, 3-4 અલગ વિધિ હોય છે, પણ બે મુખ્ય વિધિ હોય છે. હવે જે અબજોપતિ હોય, જે રાષ્ટ્રપતિ હોય, જે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર કે કિંગ હોય, કે દુનિયાનો મોટો ગમે તેટલો ચરમ સીમાએ પહોંચેલો માંધાતા હોય, એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો રાખ નીકળે કે સોનું નીકળે? ના, કેટલાકને સોનું નીકળે તો મને કહેજો, ખબર નથી. અંદરથી શું નીકળે? રાખ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી યુનિવર્સલ ટ્રુથ. અને કોઈકને જમીનમાં બરિયલ કરવામાં, દાટવામાં આવે છે, તો એ દાટી દીધેલા અંદર શરીરને સાચવવામાં આવે અને પછી તમે 100 વર્ષ પછી ખોદો તો અંદરથી શું મળે? સોનું મળવાનું છે? અંદરથી શું? આ જ મળવાનું છે. આ જે શરીર એ એક વખત છૂટી ગયું પછી એની કોઈ વેલ્યુ છે? આ દુનિયામાં એની કોઈ કિંમત છે? ઝીરો. એની કિંમત એ જીવાય છે તે દરમિયાન જ છે. વન્સ એક સમય અંદરથી પ્રાણ નીકળ્યો એટલે એની કોઈ કિંમત નથી. તો આ જીવાતા જીવનની જે કિંમત છે એની સાર્થક કરવાનો સમય એક જ છે, જીવાતું જીવન. મૃત્યુ પામ્યા પછી આપણે આ જીવનની કોઈ કિંમત વસૂલ કરી શકવાના નથી. ઉદાહરણ તરીકે તમને અહીંયા કોઈ મોટી બ્રિટિશ બેંકનું નામ બોલો ને. બાર્ટલેટ. મોટી બેંક બાર્ટલેટ હોય. બાર્ટલેટ બેંકને વિચાર આવ્યો કે BAPS મંદિરમાં તારીખ 26મી સાંજે જે લોકો છેક સુધી બેસી રહેશે એ લોકોને 1 કરોડ પાઉન્ડ ભેટમાં આપવામાં આવશે. કેમ આમાં હસો છો? આવું શક્ય બની જાય કોક વખત? કોઈ સત્સંગી બની જાય તો આવું બને ખરું ક્યારેક આમ. પણ દાખલા તરીકે આપણને 1 કરોડ પાઉન્ડ આપણને ભેટમાં આપવામાં આવે આજે 26મી તારીખે મોડે સુધી સભામાં બેસવા બદલ. આ 1 કરોડ પાઉન્ડ તમને આપવામાં આવે પછી એમ કહેવામાં આવે કે 26મી સપ્ટેમ્બર 2017 ના રોજ આપવામાં આવેલ 1 કરોડ પાઉન્ડ 26મી સપ્ટેમ્બર 2027 ના રોજ પાછા લેવામાં આવશે. તમે શું કરો આ 26 કરોડનું, સોરી આ 1 કરોડ પાઉન્ડનું? ઘરે જઈ એક સરસ મજાની તિજોરી લઈ લોકરમાં બંધ કરી મૂકી દો. ચાવી જમીનમાં ક્યાંક એવી જગ્યાએ દાટી દો, કોઈ લે નહીં. અરે આ તો પાછું આપવાનું છે ભાઈ, આપણા બાપનું થોડું છે. 1 કરોડ ડોલર, સોરી 1 કરોડ પાઉન્ડ 10 વર્ષ પછી પાછા આપવાના. આપણે કેવા ચિંતા મુકાય છે. આ તો હાચવાનું. આપણે એને બરાબર પેટીમાં પેક કરી, ચારે બાજુ પ્લાસ્ટિક રેપ કરી અને એને કોઈ જગ્યાએ ફાયર ન લાગે ફાયર પ્રૂફ બરાબર સેફમાં અંદર મૂકી દઈએ. 10 વર્ષ પછી કાઢીને આપણે આપી દઈએ, લઈ જાઓ. આપણે બુદ્ધિશાળી કહેવાય? યસ ઓર નો? બુદ્ધિશાળી માણસ શું કરે? કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી આવે, કોઈ જગ્યાએ બિઝનેસ કરે, કરોડમાંથી બીજા 5 કરોડ ઉભા કરે, 1 કરોડ તમે લઈ જાઓ. બાકી આવું ધંધો કરે કે નહીં? એક્ઝેક્ટલી આપણી જન્મ દિવસે, આપણી જન્મ તારીખે આપણને ભગવાને આ 1 કરોડ પાઉન્ડ નહીં, 6,000 ટ્રિલિયન ડોલરની તમને લોન આપી છે. લઈ જાઓ, વ્યાજ વગરની લોન. જો આવી ગયા અરુણ કુમાર, ભૂલા ગયા હતા. આ 6,000 ટ્રિલિયન ડોલરની લોન આપી. ક્યારે? કઈ તારીખ? કઈ? આપણી જન્મ તારીખ. અને સાથે મુદત પણ આપી દીધી કે હું આ 6,000 ટ્રિલિયન ડોલર શરીર પર મારે પાછું આટલી કિંમત પાછી મને આપી દેવાની. ઇટ વિલ ટર્ન ઇન્ટુ એશીઝ એન્ડ એશીઝ ઓનલી. હું શું કરું તમારે નહીં જોવાનું. ભગવાન આપણને કહે છે મેં તમને શરીર આપ્યું પછી હું પાછું લઈ લઈશ, ત્યારે હું તો રાખ કરી નાખું, હું જે કરું એ કરું, પણ તમારે મને પાછું આપી દેવાનું. 6,000 ટ્રિલિયન ડોલર્સ યુ હેવ ટુ ગીવ ઇટ બેક. પાછા આપી દો અને આપી દેવાના. અને આપણે કમાયા શું હોઈએ? 6,000 ટ્રિલિયન ડોલર્સનું શરીર વાપરી
અને થોડાક બેંકમાં રૂપિયા મુકાય એટલા રૂપિયા કમાયા. કેટલા? તમારામાંથી $1 ટ્રિલિયન કમાણી બેઠા હોય આંગળી ઊંચી કરો. અરુણકુમાર, ચાલો $1 બિલિયન ટ્રિલિયન કાઢી નાખો. $1 બિલિયન કમાય આંગળી ઊંચી કરો. આ બાજુ વૃદ્ધો, સોરી, આ બધા ધોરણદાર તો આ બાજુ બેઠા છે. નવનીતભાઈ બેઠા. નવનીતભાઈ કેટલા બિલિયન ડોલર કમાય? ઠાકોરભાઈ પૂછો. ઠાકોરભાઈ છે? હે ને? ઠાકોરભાઈ છે ને? હા, આ ધોરણ પૂછે તો આ લોકો કે આ બાજુ $1 બિલિયન કમાય એમ કહેવા છે. વી નો કે ફિઝિકલી, હા, ભગવાનને સંત મળે એની આ વાત નથી કરતા આપણે. ફિઝિકલી જો આપણે આપણી જિંદગીનું સર્વાઈવ માંડવા બેસીએ તો હમણાં ભારતના સૌથી વધારે કમાયેલા લોકોનું લિસ્ટ બહાર પડ્યું. એ મેં આજે જ વાંચ્યું, મને એક જણે વોટ્સએપમાં મોકલાવ્યું. એમાં $1 બિલિયન વાળો નથી, જે પોતાની પર્સનલ મૂડી કમાયો, શેર બજાર ને બધું કમાયું નથી, એ વાત નથી કરતો. એવો કોઈ દેખાતો નથી એમાં. જસ્ટ ઇમેજિન કોઈ કદાચ $1 બિલિયન કમાયો હોય તો પણ 6,000 ટ્રિલિયન નો ઇન્વેસ્ટમેન્ટ પછી કોઈ $1 બિલિયન કમાયો તો ખોટનો ધંધો કે ફાયદાનો ધંધો? અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે હાંડો મૂકીને ગાગર લઈ આવ્યા જેવું કહેવાય. એટલે કે કરોડ રૂપિયા ખર્ચીને લાખ રૂપિયાની કોઈ કમાણી કરે ને બિઝનેસ કર્યો કહેવાય? અરે ભાઈ, એટલું તો તમને વ્યાજ મળવું જોઈએ. વ્યાજ કરતા તો વધારે કિંમત હોવી જોઈએ ને. હમણાં આપણે ગણ્યું તો ખબર છે, 60 વર્ષની ઉંમરનો માણસ થાય ત્યારે વ્યાજ સહિત કેટલી કિંમત થાય? કોઈક 192 કરોડ ને કોઈ કે 192, પછી કઈક બીજું આગળ કઈક બોલ્યા, મને યાદ નથી રહ્યું. ગણિત કાચું છું, વારે વારે બોલ્યા કરું છું. 284 ને? 384,000 ટ્રિલિયન ડોલર્સ 60 વર્ષની ઉંમરે થાય. 60 વર્ષની ઉંમરે આપણે શું કમાઈ શકવાના? નથિંગ. ઇટ શોઝ કે ભગવાને આપણને આ શરીર કમાવા માટે નથી આપ્યું. ભગવાન ખોટનો ધંધો કરવા દે ક્યારેય? ભગવાનને ખબર છે કે બિચારો મારો ભગત છે, એટલું ક્યારેય કમાઈ શકવાનું નથી. માણસ છે, એટલું ક્યારેય કમાઈ શકવાનું નથી. તો ભગવાન ખાલી કમાવા માટે શરીર નથી આપતા, તો સામાન્ય લોજિક થી સમજાય છે. પણ આપણે આપણી જિંદગીનો સૌથી વધારે સમય શાની પાછળ કાઢીએ છીએ? મન કહો. નગદ નારાયણ, આના માટે આપણે સૌથી વધારે કાઢીએ છીએ. પણ જેના માટે આ શરીર ભગવાન આપ્યું છે એની પાસે આપણે મિનિમમ સમય કાઢીએ છીએ. ભગવાનની ભક્તિ, સત્સંગ અને સેવા, આ માટે આપણને ભગવાને માનવ શરીર આપ્યું છે. ક્યારેક જો આપણે શાંતિથી વિચાર કરીએ તો હલી જવાય એવું છે. એક સેકન્ડે શું થાય એવું છે. હમણાં પેલી એક ગેમ નીકળી છે, ખબર છે? બ્લુ ઢેલ કે બ્લુ વેલ? હા, બ્લુ વેલ ને, બ્લુ વેલ. એમાં કે આપણને પેલા આદેશ આપે એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે, એવું હોય છે ને. હવે આપણને ભગવાને આ શરીર આપ્યું છે, એ પણ એક ગેમ જ છે. એ આપણને આદેશ આપે છે, એ પ્રમાણે ફોલો થઈએ તો એન્ડ સુધી આપણે જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી બીજી કેટલી કમાણી થાય. એમાં કેવું છે ને, એક સ્ટેપ બતાવો તમને આટલી કમાણી થાય, એવું હોય છે કઈ? એવું મને કોઈ સમજાવ્યું તો. આ તો આપણે કઈ રમતા નથી ગેમ બેમ, પણ કોઈ સમજાવે ના, હું જે કઈ સમજો એ વાત કરું છું. એક સ્ટેપ આગળ વધો તો આટલું તમને કઈ, પછી આટલા પોઈન્ટ્સ મળે, આટલા મેરિટ્સ મળે, કઈક હશે કઈ. પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા જાય તો જે કમાણી થાય એ સાચી કમાણી આ શરીરથી આપણે પ્રાપ્ત કરવાની છે. તો આપણને આ સત્સંગ અને આ માનવ શરીર મફતમાં મળ્યા છે, એની કિંમત નથી. એના કરતા વધારે એક વસ્તુ મફતમાં મળી છે. કઈ વસ્તુ મળી છે? સત્પુરુષ. આ સત્પુરુષ આપણને સાવ મફતમાં મળ્યા છે. ગુરુ સાવ મફતમાં મળ્યા છે. આમાંથી ગુરુ મેળવવા માટે સાધના કરી હોય, 10 વર્ષ સુધી ઊંધે માટે તપ કર્યું હોય, અથવા તો આખા ભારતમાં પદયાત્રાઓ કરી હોય નીલકંઠની જેમ ખુલ્લા શરીરે ખુલ્લા પગે, અથવા તો જેણે સતત 10 વર્ષ સુધી હઠયોગની સાધના કરીને સતત 10 વર્ષ ધાણા પાણા કર્યા હોય ગુરુ મેળવવા માટે, એવા કોઈ હોય તો આંગળી ઊંચી કરો. આ બાજુ કોઈ કરે છે? કઈ ખબર નથી પડતી થોડી અજવાળામાં. નવનીતભાઈ સાધન કર્યા છે? હા, એ કે છે મેં કર્યા છે. લો, ગમત કરે છે. પણ આપણે જાણીએ છીએ આપણે કોઈ એવા સાધન કર્યા નથી. સાધન કરવા છતાં પણ દુનિયામાં લોકોને ગુરુ પ્રાપ્ત થતા નથી, અને આપણને સેજે ગુરુ મળ્યા પણ આપણને એનું પણ મૂલ્ય નથી. સહજતાથી પ્રાપ્ત થાય છે. એટલે એક વખત પૂજ્ય મહંત સ્વામી મહારાજે બહુ અદભુત વાત કરી હતી.
બહુ હૃદયને સ્પર્શી ગઈ. એમણે કહ્યું કે ભગવાને આપણને સત્સંગી બનાવ્યા, ગુરુએ આપણને સ્વીકાર્યા, અને ગુરુએ આપણને સ્વીકાર્યા પછી પણ ગુરુએ આપેલા નિયમોનું પાલન ન કરીએ, ગુરુએ આપેલી આજ્ઞાઓનું પાલન ન કરીએ, ગુરુનો મહિમા યથાર્થ ન સમજીએ, અને પાછા આપણે એમ કહીએ કે આવું તો બધું અમારાથી કેવી રીતે થાય. પણ મહંત સાહેબ મહારાજે આટલી વાત કરીને કહ્યું કે ગુરુએ આપણને સ્વીકાર્યા તો ગુરુએ કઈ ગુનો કર્યો છે? ગુરુએ કઈ ગુનો કર્યો? ગુરુએ તો કૃપા કરી છે. કેટલી મોટી કૃપા કરી, પણ આ જીવની અવળચંડાઈ છે. જીવની અવળચંડાઈ છે, એટલે ગુરુની કૃપાને સમજી શકતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આ લંડનમાં કુલ કેટલી વખત પધાર્યા? કોઈ મને આંકડો કહેશો? 19 વાર પધાર્યા. 19 વખત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા. એમાં ચાલો આપણે બધું બીજું ભૂલી જઈએ, પણ 19 વખતના તમે 19 પ્રસંગો અહીં કઈ બતાવો? આવો 19 વખતના 19 પ્રસંગો કઈ બતાવો? અરુણકુમાર જેવા કોઈક હોય ભક્તોને બીજા ઘણા બધા બેઠા હશે, પણ આપણે માથું ખંજોળવું પડે. 19 વખતના 19 પ્રસંગો કયા કેવા? કેમ? કારણ કે આપણને આ સત્પુરુષ મફતમાં મળ્યા છે, એટલે સત્પુરુષના પ્રસંગોનું મનન ચિંતન કરતા નથી. 19 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ 19 વખત અહીં આવ્યા, તો 19 વર્ષના 19 ઉપદેશની વાત આપણે યાદ કરો. 19 વખતમાં એક વખતનું એક જ ઉપદેશ વાક્ય, પણ આપણને તાત્કાલિક કહેવામાં આવે તો આપણને કઈ યાદ ના આવે, કારણ કે એ મફતમાં બોલે છે. એમના જીવનમાં એક એક વાક્ય ચરિતાર્થ થયેલું છે, એમને સાક્ષાત્કાર છે, એવું એક એક વાક્ય એમના હૃદયમાંથી નીકળે છે, પણ એ મફત બોલે છે ને, એટલે આપણને એની કિંમત નથી. કોઈ અનુભવી ડોક્ટર હોય, એની કિંમત કેટલી ઊંચી હોય. એની પાસે તમે બતાડવા જાઓ ને સામાન્ય MBBS પાસે બતાડવા જાઓ, કેટલો ફરક હોય છે. આ અનુભવનું જે તત્વ છે બહુ જ મોટી બાબત છે. આ સત્પુરુષ જે બોલે છે એમના અનુભવમાંથી બોલે છે, પણ એમના અનુભવ બદલ આપણે તો કઈ પે કરવાનું આવતું નથી, મફતમાં બોલે છે. મહંત સ્વામી મહારાજ આજે સવારે કથા વાર્તામાં જે ખીલ્યા હતા, કેટલી અદ્ભુત વાત કરી, અને આમ ઝાટકી નાખ્યા હતા કે તમે તમારી જાતે શું સમજો છો. તમને એટલે તમને નતા કહેતા, જનરલ કહેતા હતા કે આપણે શું સમજીએ છીએ આપણી જાતને, કે આપણે સત્સંગમાં આવીને મૂછો તાણીએ, આમ આપણે આમ કરીએ. અરે આપણને ઘરમાં કોઈ પૂછતું નથી, એવું બોલ્યા હતા નહીં સવારે? બોલ્યા હતા. આપણને કોઈ પૂછતું નથી. અહીંયા આવીને આપણે ભગવાનને સંત પાસે આવીને ભક્તો પાસે આવીને આપણે મૂછો ઊંચી કરવા જઈએ. બહુ સરસ એમને અદ્ભુત વાત કરી હતી, પણ એમના અનુભવમાંથી બોલે છે. એ મહિમા અને દિવ્ય ભાવ ને સંપની વાત કરે છે, અનુભવમાંથી બોલે છે, પણ એ સંપની સલાહ આપે છે, મફતમાં આપે છે, એટલે આપણને કિંમત નથી. એ અનુભવી મહાપુરુષ કોણ છે આપણને સમજાયું હોય તો જ આપણને એમના એક એક વાક્યનું મૂલ્ય સમજાય. હું દાખલા તરીકે એક સાદી વાત કરું કે તમારે અહીંથી સાઉથ લંડનમાં કોઈ સ્થળનું નામ બોલો ને, સાઉથ લંડનમાં એક સ્ટ્રીટનું નામ બોલો ને, કોઈને આવડતું હોય તો. ક્રોયડન. દાખલા તરીકે ક્રોયડન ની અંદર તમારે એક મકાનનું નામ છે મગનભાઈ બંગલો. તમારે ક્રોયડનમાં મગનભાઈ બંગલો સુધી જવું છે, અને તમે અહીંયા આ અરુણકુમાર જેવા કોઈ હોય ભક્તરાજને પૂછો કે મારે ક્રોયડન મગનભાઈ બંગલો સુધી જવું છે, તો મને રસ્તો બતાવો ને. તો અરુણકુમાર કે કેવી રીતે જવાનો છે, ચાલતા કે પદયાત્રા કરતા કે કાઢે? કે ના, મારે તો પદયાત્રા કરવાની છે. તો કે તો એક કામ કરો, અહીંથી તમે આમ સીધા બહાર નીકળો ત્યાં નોર્થ સર્કલ રોડ આવે, ત્યાંથી તમે આમ ડાબી બાજુ વળી જાઓ, અને એ રોડ ઉપર ચાલ્યા કરો. ત્યાં આગળ જતા 10મી લાલ લાઈટ આવે. એ 10મી લાલ લાઈટ આવે ત્યાંથી ડાબી બાજુ વળી પાછા વળી જાઓ, અને ત્યાંથી તમે વળી પાછા સીધા ચાલ્યા કરો. ત્યાં આગળ તમે લાલ માટી વાળું, લાલ ઈંટ વાળું મોટું મકાન દેખાશે. ત્યાંથી વળી પાછા તમે જમણી બાજુ જતા રહો. ત્યાંથી વળી પાછા ચાલ્યા જાઓ. ત્યાં તમે આગળ જશો ત્યાં તમને એક પીળી ઈંટોનું મકાન દેખાશે. ત્યાંથી વળી પાછો આગળ જશો ત્યાં ગોળ ગોળ રાઉન્ડ આવશે. રાઉન્ડ ગોળ જ હોય, ગોળ ગોળ રાઉન્ડ આવશે. ત્યાંથી તમે જાઓ, ત્યાંથી વળી પાછા તમે વ્હાઈટ શ્વેત મકાન દેખાય, વ્હાઈટ સફેદ મકાન દેખાય, ત્યાં તરફ જતા રહો. એમ કરતા તમે આમ જાઓ તેમ જાઓ કરતા જતા પછી સામે જોશો ને, સામે તમને સીધું મગનભાઈ બંગલો દેખાશે. પછી તમે અરુણકુમાર ધીમે પૂછો, તમે આ રસ્તે ક્યારે ગયા છો? તો અરુણકુમાર તમને એમ કે ભાઈ મેં વાત સાંભળી છે, હું ક્યારે ગયો નથી.
તમે એના રસ્તે ચાલવા માંડો. પછી અમને તો અનુભવ જ નથી, આ તો એ રસ્તે ગયા જ નથી, જે રસ્તે ગયો જ નથી એની પાસે તમે રસ્તાનું માર્ગદર્શન મેળવો તો આપણને શું આ રસ્તે આપણને ચાલવાનું મન થાય. આ દુનિયાના 99% વક્તાઓ એ આ રસ્તો બતાડવા જેવા, મેં હમણાં ઉદાહરણ આપ્યું એના જેવા હોય છે. એ માર્ગે ગયા જ ન હોય, એને એનો કોઈ અનુભવ જ ન હોય. હા, વાણી મીઠી હોય, બોલવામાં જરા જબરજસ્ત ચતુરાઈ હોય, પણ એને કઈ ખબર જ ન હોય. અમે એક વખત એક હરિભક્તને ત્યાં પધરામણીએ ગયા હતા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે ને યુરોપમાં પેરિસ કે ક્યાંક પધાર્યા હતા એ સમયે. તો એ હરિભક્તને ત્યાં પધરામણી ગયા ત્યારે એક ભાઈ ત્યાં ઉપસ્થિત હતા. એ ભાઈએ મને પૂછ્યું કે આજકાલ પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે? મેં કીધું તો પેરિસ ગયા છે, યુરોપ ગયા છે. ઓ, પેરિસ યુરોપમાં? પછી યુરોપમાં પેરિસમાં કે આગળ ફ્રાન્સમાં, સધર્ન ફ્રાન્સમાં ક્યાંય જવાના છે? કે સધર્ન ફ્રાન્સમાં ત્યાં પેલું બહુ જ ફેમસ છે, આપણે કઈક નામ બોલ્યા એ જગ્યાનું નામ, એ કે બહુ મોટી યુનિવર્સિટી છે ને કે ત્યાં જવાના છે. ના, ખબર નથી, ખાલી પેરિસ થી પછી કઈ આસ્તન ને બધું જવાના છે. તો મને કે પણ ત્યાં સાઉથમાં છે ને તે સરસ છે, સધર્ન ફ્રાન્સ જોવાનું મજા આવે એવું છે. ફલાણું આવે, પણ આ બાજુ છે ડાબી બાજુ તમે જાઓ ને તો ત્યાં વેનિસ આવે. પછી જો આપણે ઉપર જઈએ ફ્રાન્સની ઉપર તો બેલ્જિયમ આવે, એનાથી થોડાક ઉપર જઈએ તો પછી આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ આવે ને આ આવે, આ તે આવે. એટલે કે આમ યુરોપમાં મજા આવે ફરવાની. સારું, કઈ તમે ઘણી વખત ગયા લાગો છો. મને કે ના, હું તો ભૂગોળનો શિક્ષક છું, મેં જોયું જ નથી. હવે એના આધારે યુરોપની ટૂર નક્કી કરાય. અનુભવ જેની પાસે નથી એવા માણસના સહારે આપણે જિંદગી લેવાય કઈ? અમારે ત્યાં એક ડોક્ટર છે ને, ડોક્ટર દીપકભાઈ પટેલ, એ સર્જન છે. તો એ ભાઈ ડોક્ટર દીપકભાઈ એ મને એક વાત કરેલી. મને કે હું એના ઘરે ફોન કર્યો તો દીપકભાઈ હાજર નતા. જનરલી ફોન ઉપાડી લે, એટલે એમને ફોન ન ઉપાડ્યો, અને એનો ઉપાડ્યો તો એમનો માણસ હોય એ ઉપાડી લે, પણ બેમાંથી કોઈ ફોન ઉપાડ્યો નહીં. એટલે પછી થોડા સમય પછી મેં 2-3 કલાક રહીને પાછો ફોન કર્યો. પછી મેં કીધું કે બહાર હતા, બિઝી હતા? અરે કે આજે જબરજસ્ત એક ઘટના બની ગઈ. શું ઘટના બની? તો કે હું સર્જિકલ વોર્ડમાં મારું સર્જરીનું કામ શરૂ કરતો હતો, સ્ક્રબિંગ કર્યું અને પેલા હેન્ડ ગ્લોવ્સ પહેર્યા, અને હજુ તો આમ સ્કાલ્પેલ મૂકવા જતો હતો ત્યાં ધબ બહારનું ખખડાયું. મારો જે બહારનો ઓફિસનો જે કર્મચારી છે કે સાહેબ જલ્દી બહાર આવો. જનરલી હું જયારે સર્જરીમાં જાઉં ત્યારે ઓફિસમાં કહી દો કે મને કોઈ બોલાવો નહીં, ફોન બધા વાઇન્ડ અપ કરી દઉં છું. પણ ફોન કર્યો કે તમે જલ્દી આવો. મેં ફોન ન ઉપાડે એટલે ધબ કર્યું કે જલ્દી બહાર આવો. એટલે હું સ્કાલ્પેલ મૂકવા જતો હતો, ચીરો મૂકવા જતો પેટ ઉપર, મેં બંધ કર્યો. બહાર આવીને પૂછ્યું, બોલો શું છે? એ કે અર્જન્ટ ફોન છે સાહેબ, ફોન હેન્ડલ કરો. માણસ અંદર ધ્રુજે છે ને રડે છે, જલ્દી ફોન ઉપાડો. એટલે કે મેં ફોન ઉપાડ્યો તો સામે કોઈ બેન હતા, નર્સ હતા, કે સાહેબ તમે તાત્કાલિક તમારા ઘરથી 10 જ મિનિટ દૂર એક સર્જિકલ હોમ છે, ત્યાં તાત્કાલિક પહોંચો, એક પેશન્ટ મરી જાય તેમ છે, તમે તાત્કાલિક દોડો. એટલે પેલા જે મારા એનેસ્થેટિસ્ટ હતા ને કહ્યું તું તારું ચાલુ રાખ, હમણાં આવું છું. એમ કરતા હું આપેલા એડ્રેસ ઉપર તાત્કાલિક પહોંચ્યો અને સર્જિકલ થિયેટરમાં ગયો. ત્યાં ડોક્ટર એ નીચે પડ્યો હતો, 2 પગ પોળા, 2 હાથ પોળા, નીચે ફ્લોર ઉપર. પેશન્ટ ખુલ્લો, સ્ટ્રેચર ઉપર, એનું પેટ ખુલ્લું હતું, એને એનું લોહી વહે જતું હતું. અને એવી નર્સ ભાગાભાગી કરતી હતી. એનેસ્થેટિસ્ટ હતો નહીં, નર્સ જ એનેસ્થેટિસ્ટ બની ગઈ તે દિવસે. અને પૂછ્યું શું થયું? કે સાહેબ કઈ ખબર નથી, પણ આ ડોક્ટર છે ને સર્જન, એનાથી કોણ જાણે કેમ કઈક ભૂલમાં બીજું કપાઈ ગયું, એટલે ગભરાઈ ગયા, એને ચક્કર આવી ગયા, પડી ગયા હેઠા. અને આ પેશન્ટ નું કઈક થઈ નહીં જાય, મેં તમને બોલાવ્યા. ભારતમાં આવું શક્ય છે, ચિંતા નહીં કરતા. એટલે કે મેં તમને તાત્કાલિક બોલાવ્યા, કઈક કરો, આ પેશન્ટ મરી જશે. એટલે પછી કે મેં જોયું કે એટલું બધા કઈ ખરાબ રીતે કપાયું નહોતું, તાત્કાલિક સૂચર લઈ લીધા, આ છે તે છે. પણ એ મને ઓળખે એટલા માટે કે હું જયારે સર્જરી મેડિકલ કોલેજમાં ભણાવતો હતો ત્યારે આ મારો સ્ટુડન્ટ હતો. એટલે પછી થોડીક વાર પેશન્ટને પેલા સ્ટેબલ કરી દીધું, એક એનેસ્થેટિસ્ટને બોલાવી લીધું, તાત્કાલિક સ્ટેબલ કરી દીધો પેશન્ટને. પછી એને વોર્ડમાં મોકલી આપ્યો પેશન્ટને. પછી ઓલો હૂતો તો ફ્લોર પર આમ થઈ પડે, એને જગાડ્યો, પાણી છાંટ્યું મોઢા ઉપર, જોડો ઊંઘાડ્યો, જાતનું કર્યું. જાગ્યો, સાહેબ પેશન્ટ જીવે છે કે મરી ગયું? પેલા કે તું જીવે છે કે મરી ગયો છે, પેલા તું તારી વાત કર. કે સાહેબ બહુ ગભરાઈ ગયો. ગભરાય કેમ ગયો? કે સાહેબ સર્જરી માંથી હજુ પાસ થયો
અને સીધું આ સર્જિકલ હોમ ચાલુ કર્યું અને આ પહેલું જ પેશન્ટ હતું અને આમ મૂકવા ગયો ને તો જનરલી તો ઓલા સર્જન સાથે હોય ને સર્જરી કરી હોય મેડિકલ કોલેજમાં તો ફર્સ્ટ ટાઈમ હું એકલો સર્જરી કરતો હતો અને ભૂલમાં ફલાણી નર્વ્સ કે ફલાણી વેઇન કપાઈ ગઈ, લોહીનો ફુવારો છૂટ્યો એટલે ગભરાઈ ગયો કે ડોબા આમાં ગભરાવાનું હોય, પેશન્ટ મરી જાય ખબર ન પડે આમ છે તેમ છે. હવે તમે આવા સર્જન પાસે સર્જરી કરાવવા જાઓ? હા કે ના? ના ના, પ્રોત્સાહન આપવું છે, બિચારા નવો હોય જવાય કેમ નહીં. અનુભવી પાસે આપણે સર્જરી કરાવવા જઈએ એમ આપણા સૌના સદભાગ્યે આ દુનિયામાં અનેક ધર્મગુરુઓ હશે, અનેક જાત જાતના એવા વક્તાઓ હશે, અનેક જાત જાતના કથાકારો હશે. કોઈ 25 દિવસ એક જ શ્લોક ઉપર કથા કરે એવા ધુરંધરો બેઠા હશે. એ બધાને વંદન, એ બધા આદરણીય, બધા પૂજનીય, પણ જેને જીવનમાં અનુભવ હોય એની પાસે મોક્ષનું ઓપરેશન કરાવવા જેવા આ મહંત સ્વામી મહારાજ આપણને એવા પુરુષ મળ્યા છે.